નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ બુદ્ધિની અંદર તો કે સામાન્ય સંભવિતતાનો આલેખ બુદ્ધિ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, એટલે કે બુદ્ધિ છે શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાઓનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. એટલે કે કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ છે એનો ઉકેલ મેળવવાની અને જે વસ્તુને આપણે જોઈ શકતા નથી તેવી વસ્તુને વિચારવાની તાર્કિક શક્તિઓની ક્ષમતા રહેલી જોવા મળે છે. બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એટલે કે દરેક વ્યક્તિ છે એની બુદ્ધિની જે ક્ષમતા છે એમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી જોવા મળતી હોય છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે વિલિયમ સ્ટને 1912માં સૌ પ્રથમવાર સૂત્ર દર્શાવ્યું હતું, જે નીચે મુજબ રહેલું છે. એટલે કે વ્યક્તિની અંદર રહેલી જે બુદ્ધિની ભિન્નતા છે એનું ભિન્નતાનું માપન કરવા માટે વિલિયમ સ્ટને 1912માં સૌ પ્રથમ સૂત્ર દર્શાવ્યું હતું, જે નીચે મુજબ રહેલું જોવા મળે છે. બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક હોય ઇક્વલ ટુ શારીરિક હોય ગુણ્યા 100. બુદ્ધિલબ્ધિના આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવી છે. બુદ્ધિલબ્ધિને આધારે વર્ગીકરણ સૌ પ્રથમવાર ટર્મને દર્શાવ્યું છે. એટલે કે બુદ્ધિની ક્ષમતાના આધારે કક્ષાના આધારે અલગ અલગ પ્રકારો પાડ્યા છે અને સૌપ્રથમ એનું વર્ગીકરણ છે ટર્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે. એટલે કે વાસ્તવિક જીવનની અંદર બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો છે એ બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે. આ અભ્યાસના પરિણામોને આધારે દોરાયેલો આલેખ ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે છે. એટલે કે આ જે અભ્યાસો છે અભ્યાસોના આધારે જે દોરાયેલા આલેખ છે ઘંટાકાર સ્વરૂપનો રહેલો જોવા મળે છે. તમે આલેખમાં જોશો તો શરૂઆતમાં 2.2 અને અંતિમમાં પાછું 2.2% છે અને મધ્ય ભાગ છે એમાં 150% રહેલું જોવા મળે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એનો બુદ્ધિઆંક 69 થી કે 70 થી શરૂ થઈ હાઈમાં હાઈ 130 લગી જઈ શકે છે અને મિડલ તો કે 50 ની વચ્ચે રહેલો જોવા મળે છે. એટલે એવું પણ કહી શકાય છે કે 90 થી 110 ની વચ્ચે તો કે સામાન્ય બુદ્ધિઆંક રહેલો જોવા મળે છે. જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિત આલેખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વાસ્તવિક જીવનની અંદર તો કે બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિત આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આલેખ દર્શાવે છે કે સમાજના મોટાભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. એટલે કે આલેખ એવું દર્શાવે છે કે સમાજના મોટાભાગના લોકો છે એ સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા જોવા મળે છે. સામાન્ય બુદ્ધિ ક્ષમતા 90 થી 110 આઈક્યુ ધરાવતા લોકોનું પ્રમાણ 50% હોય છે. એટલે કે સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ છે 90 થી 110 વચ્ચે હોય છે, જે 50% રહેલું જોવા મળે છે. જ્યારે સામાન્યથી ઓછો કે તેથી વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે 70 થી ઓછો બુદ્ધિઆંક ધરાવતા લોકોનું પ્રમાણ પણ ઓછું હોય છે. 130 કરતાં વધારે બુદ્ધિઆંક ધરાવતા લોકોનું પણ પ્રમાણ ઓછું રહેલું જોવા મળે છે. જ્યારે મનોદુર્બળ માનસિક રીતે પડકારરૂપ અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં ખૂબ જ ઓછું હોય છે. એટલે કે મનોદુર્બળતર અને તેજસ્વી બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિ છે એનું પણ પ્રમાણ છે સમાજમાં 2.2% રહેલું જોવા મળે છે. બુદ્ધિઆંકનું વિતરણ આગળ કોષ્ટક 3.2 માં સવિસ્તાર દર્શાવેલ છે. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો. બુદ્ધિ અનેક પ્રકારની બોધાત્મક શક્તિનો સમૂહ છે. એટલે કે બુદ્ધિની અંદર એકને એક કરતાં વધારે જે બોધાત્મક શક્તિ હોય છે એનો સમૂહ રહેલો જોવા મળે છે. વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા પર રહેલો છે. એટલે કે વ્યક્તિ છે પોતાની આજુબાજુના વાતાવરણની અંદર કેટલું સમાયોજન સ્થાપે છે એનો આધાર છે એની બૌદ્ધિક ક્ષમતા ઉપર રહેલો જોવા મળે છે. બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે. તેના સ્વરૂપ, સંરચના, વિકાસ અને કાર્યો વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકો આ અંગેના અભ્યાસો કર્યા છે. પોતપોતાના દ્રષ્ટિકોણોને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે પોતપોતાના જે દ્રષ્ટિકોણો છે દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વધારે પડતું ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે અને બુદ્ધિ વિશેના અભિગમો દર્શાવ્યા છે. બુદ્ધિ અંગેના આધુનિક અભિગમોમાંથી કેટલાક અભિગમો નીચે મુજબ છે. 1. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. 2. સ્ટાર્બર્ડનો ત્રિપુટીનો સિદ્ધાંત. 3. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. 4. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને 5. જેપીદાસનો પાસ સિદ્ધાંત. હવે આ અભિગમો વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. 1. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત.
બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ પિયરમેને 1904માં બૌદ્ધિક ક્ષમતાના સ્વરૂપ વિશેના સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ પિયરમેને 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપના વિશેના જે સિદ્ધાંતો રજૂ કર્યા છે, આ જે સિદ્ધાંતો છે ને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સ્પિયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતામાં મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે. એક સામાન્ય બોધાત્મક ઘટક અને બે વિશિષ્ટ બોધાત્મક ઘટક કે વિશિષ્ટ બોધ તત્વ અને એક સામાન્ય બોધ તત્વ. સામાન્ય બોધ તત્વ કે ક્ષમતાને જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર તરીકે અને વિશિષ્ટ બોધ તત્વોને એસ ફેક્ટર એટલે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની મૂળ બોધાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે. એટલે કે વ્યક્તિની અંદર રહેલી જે બોધાત્મક ક્ષમતા છે, જી ફેક્ટર અને એસ ફેક્ટર છે, એને આભારી રહેલી જોવા મળે છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સમુચ્ચયનો સરવાળો છે. એટલે કે વ્યક્તિ છે ની સમગ્ર જે બૌદ્ધિક ક્ષમતા છે એ તો કે જી ફેક્ટર છે અને એસ ફેક્ટર છે એના સમુચ્ચયનો સરવાળો છે. બંને ઘટકોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. જી ઘટક જી ફેક્ટર ની સામાન્ય લાક્ષણિકતા આ જન્મદત્ત ક્ષમતા છે. એટલે કે જી ફેક્ટર છે જન્મ સાથે મળતી ક્ષમતા છે. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. એટલે કે સામાન્ય એક માનસિક ઉર્જા કે શક્તિ રહેલી જોવા મળે છે. તે સાતત્યપૂર્ણ છે. એટલે કે તે સંપૂર્ણ છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. એટલે કે જી ફેક્ટરની બાબતમાં જોઈએ તો વ્યક્તિગત તફાવત રહેલા જોવા મળતા હોય છે. જીવનની દરેક પ્રવૃત્તિઓમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. એટલે કે જીવનની દરેક પ્રવૃત્તિની અંદર તો કે આ જે ક્ષમતા છે જી ફેક્ટર છે એનો ઉપયોગ થતો જોવા મળે છે. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે જીવનમાં વધુ સફળતા મેળવે છે. એટલે કે જે વ્યક્તિની અંદર જી ફેક્ટરનું પ્રમાણ વધારે હોય છે તે જીવનની અંદર વધારે પડતી સફળતા મેળવતી જોવા મળે છે. એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ આ ઘટક જન્મજાત નથી એટલે કે સંપાદિત છે. એટલે કે આ ઘટક છે જન્મ સાથે મળતું નથી હોતું પણ વ્યક્તિ સ્વપ્રયત્ને પોતાની અંદર તો કે આરોપિત કરતી જોવા મળે છે. તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે. એટલે કે આપણી આજુબાજુનું વાતાવરણ છે એમાંથી આપણે પ્રાપ્ત કરેલો અને શિક્ષણ દ્વારા મેળવેલી એક ક્ષમતા છે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે એક વ્યક્તિ હોય છે એમાં પ્રવૃત્તિ એક્સ ફેક્ટર છે એમાં વિવિધતા રહેલી જોવા મળતી હોય છે. વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો રહેલા હોય છે. એટલે કે વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં જોઈએ તો કે વ્યક્તિગત તફાવત રહેલા જોવા મળે છે. એક વ્યક્તિમાં એસ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એકસરખી પ્રમાણમાં હોતી નથી. એટલે કે એક વ્યક્તિની અંદર તો કે એસ ફેક્ટરની બાબતમાં તો કે વિવિધ માત્રાત્મક તફાવત હોય છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતી નથી. શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તન લાવી શકાય છે. સ્પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંત. 2. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. રોબર્ટ સ્ટર્નબર્ગ એ 1985માં બુદ્ધિ અંગેના સિદ્ધાંતો દર્શાવ્યા છે. એટલે કે રોબર્ટ સ્ટર્નબર્ગે 1985માં બુદ્ધિ અંગેના સિદ્ધાંતો દર્શાવ્યા છે. તેમના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. એટલે કે બુદ્ધિ છે વાસ્તવિક વાતાવરણની અંદર વ્યક્તિના જીવનની અંદર તો કે કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનો, પસંદ કરવાનો અને તેને યોગ્ય ઘાટ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તે જીવનમાં સફળ બને છે. એટલે કે વ્યક્તિ છે એ તો કે બાહ્ય વાતાવરણના ઘટકો છે એનો સ્વીકારે છે, એને પસંદ કરે છે અને એને યોગ્ય ઘાટ આપે છે ત્યારે વ્યક્તિ છે જીવનમાં સફળ થતી જોવા મળે છે. 1990 બાદ સ્ટર્નબર્ગ પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એટલે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપેલું છે. સ્ટર્નબર્ગ પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટીના સિદ્ધાંતમાં મુખ્યત્વે 3 પાસાઓ દર્શાવે છે. 1. ઘટકીય બુદ્ધિ, 2. અનુભવજન્ય બુદ્ધિ અને 3. સંદર્ભગત બુદ્ધિ. 1. ઘટકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ હોય છે. એટલે કે ઘટકીય બુદ્ધિ છે એમાં અમૂર્ત એટલે કે જે વસ્તુને તમે જોઈ નથી શકતા એ વસ્તુ વિશે વિચારવાની શક્તિ રહેલી જોવા મળે છે. આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્લેષણ, આલોચના, સરખામણી કે તુલના, મૂલ્યાંકન, માપન, તાર્કિકતા વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે. એટલે કે વિશ્લેષણ છે, આલોચન છે, સરખામણી કે તુલના છે, મૂલ્યાંકન છે, માપન છે, તાર્કિકતા છે વગેરે ક્ષમતાનો સમાવેશ છે એ ઘટકીય બુદ્ધિની અંદર થતો જોવા મળે છે. 2. અનુભવજન્ય બુદ્ધિ.
આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ, તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ હોય છે. એટલે કે અનુભવજન્ય બુદ્ધિ છે એમાં બુદ્ધિમાં નવીન વિચારો છે, નવીન સર્જન છે, આંતરસૂઝ છે, તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલો મેળવવાની ક્ષમતા રહેલી જોવા મળે છે. આત્યને સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે. આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના છે, સર્જનાત્મકતા છે, નવીનતા છે વગેરે ક્ષમતાઓ રહેલી હોય છે. એટલે કે આ પ્રકારની બુદ્ધિ છે એમાં કલ્પના છે, સર્જનાત્મકતા છે, નવીનતા છે વગેરે ક્ષમતાઓ રહેલી જોવા મળે છે. સર્જનાત્મક અને મૌલિક સંશોધનકર્તાઓ આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રામાં જોવા મળે છે. એટલે કે નવું સર્જન કરનારા મૌલિક સંશોધનકર્તાઓ હોય છે એમાં આ પ્રકારની બુદ્ધિ છે અધિક માત્રામાં રહેલી જોવા મળતી હોય છે. સંદર્ભગત બુદ્ધિ, આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનના વાતાવરણના સંદર્ભમાં એટલે કે સામાજિક, આર્થિક, આવેગિક, સાંસ્કૃતિક વગેરે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા હોય છે. એટલે કે આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણ સાથે તો કે સામાજિક બાબતો છે, આર્થિક બાબતો છે, આવેગિક બાબતો છે, સાંસ્કૃતિક વગેરે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા હોય છે. આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણથી અધિકતમ ફાયદો મેળવી શકે તે રીતે પરિસ્થિતિને પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે વ્યક્તિ છે પોતાની નબળાઈ છે ને પરિપૂર્ણ કરવા માટે વાતાવરણમાંથી જેમ બને તેમ અધિકતમ ફાયદો મેળવીને તે પરિસ્થિતિને પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવતી જોવા મળે છે. આથી વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ જે બુદ્ધિ છે એને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે તેમનામાં વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે છે. એટલે કે જે વ્યક્તિની અંદર સંદર્ભગત બુદ્ધિ વધારે હોય છે તેનું વ્યવહારિક જ્ઞાન પણ વધારે રહેલું જોવા મળતું હોય છે. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. સ્પીરમનના સિદ્ધાંતનું ખંડન કરતા જેપી ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોની જ બનેલી નથી પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમૂહથી થાય છે. એટલે કે સ્પીરમનના ઘટકનું જે સિદ્ધાંત છે એનું ખંડન કરતા જેપી ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોની નથી બનેલી હોતી પરંતુ તેની રચના છે જુદા જુદા ઘટકોના સમૂહ દ્વારા થતી જોવા મળે છે. દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર હોય છે. એટલે કે દરેક ઘટક છે એક વિશિષ્ટ માનસિક ક્ષમતા છે નું પ્રતિનિધિત્વ કરતી હોય છે અને તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર રહેલી જોવા મળે છે. આવા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોવાથી બુદ્ધિની રચના થાય છે. એટલે કે આવા ઘણા ઘટકો છે એકબીજા સાથે જોડાવાથી તો કે બુદ્ધિની રચના થતી જોવા મળે છે. દાખલા તરીકે જુદા જુદા અંગો અને અવયવો એકબીજાની રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ હોય છે. એટલે કે જુદા જુદા અંગો છે અને અવયવો છે એકબીજાની રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ રહેલા જોવા મળે છે. તેમ છતાં સાથે જોડાવાથી શરીરને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. એટલે કે આમ છતાં સાથે જોડાય છે એટલે કે એની શરીરને શારીરિક ક્રિયાઓ છે શક્ય બનતી જોવા મળે છે. તેવી જ રીતે વિવિધ ઘટકો જોડાવાથી બુદ્ધિનું નિર્માણ થાય છે. એ જ રીતે અલગ અલગ પ્રકારના ઘટકો છે, ઘટકો જોડાવાથી પણ બુદ્ધિ છે એનું નિર્માણ થતું જોવા મળે છે. બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે આપેલા સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે આપેલા જે સિદ્ધાંત છે એને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમના મતે બુદ્ધિના બધા ઘટકોને કે તત્વોને ત્રણ પરિમાણમાં વહેંચી શકાય છે. એટલે કે ગિલફર્ડના મતે એવું કહી શકાય છે કે બુદ્ધિના બધા ઘટકો છે ને ત્રણ તત્વોની અંદર કે ત્રણ પરિમાણમાં વહેંચી શકાય છે. એક આવે છે ક્રિયા, બે આવે છે વસ્તુ અને ત્રણ આવે છે નિપજ. ગિલફર્ડ ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે. એટલે કે ગિલફર્ડ છે ક્રિયામાં વ્યક્તિની જે માનસિક પ્રક્રિયા હોય છે એને સ્થાન આપેલું જોવા મળે છે. ક્રિયામાં મુખ્યત્વે 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવે છે. 1 મૂલ્યાંકન, 2 કેન્દ્રિત ચિંતન, 3 વિકેન્દ્રિત ચિંતન, 4 સ્મૃતિ અને 5 બોધ. વસ્તુના પરિમાણમાં 5 બાબતોનો સમાવેશ કરાયેલ છે. દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શાબ્દાર્થ, વાર્તનિક. નિપજ પરિણામ કે ઉત્પાદન સાથે જોડાયેલ તેને 6 ભાગમાં વહેંચવામાં આવે છે. એકમો, વર્ગો કે વિભાગ, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થો. ગિલફર્ડ બુદ્ધિના સિદ્ધાંતમાં 3 પરિમાણ અને તેમાં રહેલા કેટલાક ઘટકોનો સમાવેશ કરેલો છે. એટલે કે ગિલફર્ડે બુદ્ધિના સિદ્ધાંતમાં 3 પરિણામો અને તેમાં રહેલા કેટલાક ઘટકો છેનો સમાવેશ કરેલો જોવા મળે છે. તેમના મતે બુદ્ધિના કુલ 150 ઘટકો થાય છે. બુદ્ધિના ઘટકો ક્રિયાના 5, વસ્તુના 5 અને નિપજના 6 બરાબર 150 થતા જોવા મળે છે. એટલે કે વસ્તુના તો દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, અર્થ અને વાર્તનિક. નિપજ એકમો, વર્ગો કે વિભાગ, સંબંધો, તંત્રો, રૂપાંતરો અને સૂચિતાર્થ. ક્રિયા તો કે મૂલ્યાંકન, વિકેન્દ્રિત ચિંતન, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધાત્મક કે બોધન.
ગાર્ડનરનો બૌદ્ધિક બુદ્ધિનો સિદ્ધાંત. હાવર્ડ ગાર્ડનરે 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેઓના મતે બુદ્ધિ એકાંકી સ્વરૂપ ધરાવતી નથી, બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા હોય છે. એટલે કે ગાર્ડનર છે 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેઓના મતે બુદ્ધિ એકાંકી સ્વરૂપ ધરાવતી નથી, બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા હોય છે. તેમણે બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંતો દર્શાવે છે તેને બહુત બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બુદ્ધિની સમજૂતી આપવા માટે ગાર્ડનરે જે સિદ્ધાંતો દર્શાવ્યા છે તે સિદ્ધાંતોને બહુત બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ગાર્ડનર મતે વ્યક્તિને પોતાના વાતાવરણને સમજવામાં અને દ્રષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે ગાર્ડનર એવું કહે છે કે વ્યક્તિને પોતાના આજુબાજુનું જે વાતાવરણ છે એને સમજવામાં અને પોતાનો દ્રષ્ટિકોણ છે એને વિકસાવવામાં બુદ્ધિ છે મહત્વની ભૂમિકા ભજવે છે. તે બુદ્ધિની વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતા દર્શાવી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ વચ્ચે આ લાક્ષણિકતાઓ પ્રમાણની બાબતમાં તફાવત હોય છે. એટલે કે બુદ્ધિની 8 લાક્ષણિકતાઓ દર્શાવી છે. એમાં વ્યક્તિ વચ્ચે તો કે એના લક્ષણોની અને પ્રમાણની બાબતમાં તફાવત રહેલો જોવા મળે છે. પરિસ્થિતિ, સંજોગો અને ઘટના અનુસંધાનમાં વ્યક્તિની બુદ્ધિની વિવિધ લાક્ષણિકતાઓમાંથી કેટલીક લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. એટલે કે પરિસ્થિતિ છે, સંજોગ છે અને ઘટનાના અનુસંધાનમાં વ્યક્તિ છે એ વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓમાંથી કેટલીક લાક્ષણિકતાઓ છે એનો ઉપયોગ કરતી જોવા મળે છે. દાખલા તરીકે વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરે છે ત્યારે તે ભાષાકીય, તાર્કિક કે ગાણિતિક બુદ્ધિનો, રમતગમતના મેદાનમાં રમતી વખતે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિનો કે સહાધ્યાયી શિક્ષકો વડીલો આદર્શ વ્યક્તિને સમજવા માટે આંતરવ્યક્તિક બુદ્ધિનો ઉપયોગ કરતા હોય છે. ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની બૌદ્ધિક લાક્ષણિકતાઓ છે દર્શાવી છે જે નીચે મુજબ રહેલી જોવા મળે છે. એક, ભાષાકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા સમજવી, તેને અસરકારક રીતે રજૂ કરવી વગેરે કાર્યોમાં પ્રગટ થાય છે. એટલે કે લેખકો છે, વાંચન કરનાર છે, કથન કરનાર છે કે ભાષાની જટિલતા સમજનાર છે કે એને અસરકારક રજૂ કરનાર વ્યક્તિ છે એ દરેક આ કાર્યમાં ભાષાકીય બુદ્ધિ છે પ્રગટ થતી જોવા મળે છે. સાહિત્યકારો છે, લેખકો છે, વક્તાઓ છે, ઉદ્ઘોષકો છે, કટાર લેખકો વગેરેમાં આ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા જોવા મળે છે. એટલે કે સાહિત્યની રચના કરનાર વ્યક્તિ છે, લેખકો છે, વક્તાઓ છે, ઉદ્ઘોષકો છે કે કટાર લેખકો છે, દરેકમાં બૌદ્ધિક ક્ષમતા છે રહેલી જોવા મળે છે. 2, તાર્કિક ગાણિતિક બુદ્ધિ. ગાણિતિક તર્ક સંકેતોના ઉપયોગો, ગાણિતિક નિયમોની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયા વગેરે કાર્યમાં આ બુદ્ધિ પ્રગટ થાય છે. એટલે કે ગાણિતિક તર્ક સંકેતોના ઉપયોગમાં, ગણિતના નિયમોની ગૂઢતામાં, ગાણિતિક પ્રક્રિયામાં વગેરેમાં પ્રકારની બુદ્ધિ છે પ્રગટ થતી જોવા મળે છે. વકીલો છે, ગુના શોધકો છે, વૈજ્ઞાનિકો છે, આંકડાશાસ્ત્રીઓ છે, તર્કશાસ્ત્રીઓ વગેરે આ બુદ્ધિનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે વકીલો હોય છે, ગુના શોધકો હોય છે, વૈજ્ઞાનિકો હોય છે, આંકડાશાસ્ત્રીઓ હોય છે કે તર્કશાસ્ત્રીઓ હોય છે વગેરેમાં આ બુદ્ધિનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. 3, અવકાશીય બુદ્ધિ. માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવામાં ક્ષમતા, સમસ્યા ઉકેલના કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. એટલે કે અવકાશીય બુદ્ધિ છે એ અંતર વિશેના ખ્યાલો મેળવવામાં, નિર્ણય લેવામાં, સમસ્યાના ઉકેલ કે કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ થતો જોવા મળે છે. વાહન ચાલકો, ઓપરેશન કરનાર ડોક્ટરો, ઇજનેરો વગેરેમાં બુદ્ધિ સવિશેષ જોવા મળે છે. એટલે કે વાહન ચાલકો હોય છે, ઓપરેશન કરનાર ડોક્ટર હોય છે કે ઇજનેર હોય છે એમાં બુદ્ધિ છે સવિશેષ પ્રમાણમાં રહેલી જોવા મળતી હોય છે. દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. શરીરના હલનચલન, તેની ગતિ, અંગ વિન્યાસ, અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે. એટલે કે શરીરના હલનચલન છે, તેની ગતિ છે, અંગ વિન્યાસ છે, અંગ મરોડ છે, એના ઉપર દક્ષતા મેળવવા માટે આ પ્રકારની બુદ્ધિ છે ની જરૂર પડતી જોવા મળે છે. રમતવીરો છે, હસ્તકળાના કારીગરો છે, નૃત્યકારો છે, અભિનેતાઓ છે વગેરે વ્યક્તિઓમાં બુદ્ધિની આ ક્ષમતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે રમતવીરો હોય છે, હસ્તકળાના કારીગરો હોય છે, નૃત્યકારો હોય છે, અભિનેતાઓ હોય છે એ દરેકની અંદર તો કે આ બુદ્ધિ છે નું પ્રમાણ વધારે રહેલું જોવા મળે છે. આંતરવ્યક્તિક બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિત્વના ગુણ, લક્ષણો વગેરેથી માહિતગાર થાય છે. રાજનેતાઓ છે, ધર્મગુરુઓ છે, શિક્ષકો છે, સામાજિક કાર્યકરો વગેરેમાં આંતરવ્યક્તિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એટલે કે રાજનેતા હોય છે, ધર્મગુરુ હોય છે, શિક્ષકો હોય છે, સામાજિક કાર્યકરો હોય છે, આ દરેક વ્યક્તિની અંદર તો કે આંતરવ્યક્તિક બુદ્ધિનું પ્રમાણ છે એ વિશેષ રહેલું જોવા મળતું હોય છે. સાંગીતિક બુદ્ધિ. સંગીતના સૂર છે, લય,
તાલ, રાગ, બંદિશ વગેરેની સમજ મેળવવાની ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિણામ છે. એટલે કે સંગીતના સૂર છે, લય છે, તાલ છે, રાગ છે, બંદિશ છે વગેરેની સમજ કેળવવાની ક્ષમતા છે એ સાંગીતિક બુદ્ધિનું પરિણામ રહેલું જોવા મળે છે. ગાયન વાદન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતોમાં આનું પ્રમાણ અન્ય વ્યક્તિની તુલનામાં વધુ જોવા મળે છે. એટલે કે જે ગાયન વાદન ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાતો છે આનું પ્રમાણ છે અન્ય વ્યક્તિની તુલનામાં વધારે પડતું રહેલું જોવા મળે છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ એક વ્યક્તિ તરીકે આપણે પોતાની લાગણીઓ છે, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ આ બુદ્ધિ દ્વારા કેળવીએ છીએ. એટલે કે આપણે એક વ્યક્તિ તરીકે પોતાની લાગણીઓ છે, આવેગો છે, અભિવ્યક્તિઓ છે, મનોવલણો છે, પૂર્વગ્રહો છે, માન્યતાઓ છે વગેરેની સમજ છે આ બુદ્ધિ દ્વારા કેળવીએ છીએ. આંતરસૂચ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવામાં આ બુદ્ધિ ઉપયોગી થાય છે. એટલે કે આંતરસૂચ છે કે સ્વ આવિષ્કારની સમજ મેળવીએ તો પણ આ બુદ્ધિ છે ઉપયોગી થતી જોવા મળે છે. નૈસર્ગિક બુદ્ધિ પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટનાઓ વિશેની સમજ મેળવવા માટે નૈસર્ગિક બુદ્ધિ આવશ્યક છે. એટલે કે પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે તેમજ કુદરતી ઘટનાઓ વિશેની સમજ મેળવવા માટે નૈસર્ગિક બુદ્ધિ આવશ્યક રહેલી જોવા મળે છે. જીવ વિજ્ઞાનીઓ છે, વનસ્પતિ શાસ્ત્રીઓ છે, ખેડૂતો છે, વન પ્રવાસીઓ છે વગેરે આ લાક્ષણિકતાઓનું પ્રમાણમાં વધુ જોવા મળે છે. એટલે કે જે ખેતીકામ સાથે, જીવ વિજ્ઞાન સાથે, વનસ્પતિ સાથે સંકળાયેલ વ્યક્તિ છે એમાં બુદ્ધિનું પ્રમાણ વધારે રહેલું જોવા મળતું હોય છે. દાસનો પાસ સિદ્ધાંત જગન્નાથ પ્રદાસ દાસ અને તેમના સાથીદારો બુદ્ધિના સિદ્ધાંતોમાં જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો છે. પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોને આધારે તેઓ દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે પ્રાયોગિક અભ્યાસો છે અને ચિકિત્સાત્મક અનુભવો છે ના આધારે એવું તારવવામાં આવ્યું છે કે બોધાત્મક ક્ષમતા માટે એટલે કે મગજમાં ચાલતી ક્રિયા પ્રતિક્રિયા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા છે મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બુદ્ધિ અંગેના શરીરલક્ષી અને તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિકો દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. એટલે કે શરીરલક્ષી અને ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે નો સ્વીકાર કર્યો છે. તેઓના મતે મગજની રચના વિશિષ્ટ છે. તેના કેન્દ્રએ સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે, પરંતુ સાથોસાથ મસ્તિષ્કના આ કેન્દ્રો પારસ્પરિક રીતે જોડાયેલા હોય છે. એટલે કે જગન્નાથ દાસ એવું કહે છે કે બુદ્ધિના જે કેન્દ્રો છે, મગજના જે કેન્દ્રો છે સ્વતંત્ર રીતે માનસિક પ્રક્રિયાઓ નિયમન કરે છે, પરંતુ સાથોસાથ મસ્તિષ્કના આ કેન્દ્રો પરસ્પર રીતે જોડાયેલા પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એમ બે ભાગમાં વહેંચીને સમજવામાં આવે છે. દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરેના કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા હોય છે. મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન થતા તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. એટલે કે મગજના ચોક્કસ ભાગને નુકસાન થાય તેની સાથે સંકળાયેલી માનસિક કે શારીરિક પ્રવૃત્તિ હોય છે એ અવરોધાતી જોવા મળે છે. દાખલા તરીકે મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતા વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય છે. આમ મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલી છે એવું દ્રઢપણે સ્વીકારનાર જેપી દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના જે સિદ્ધાંતો આપ્યા છે તેને પાસ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતમાં મુખ્યત્વે 4 બોધાત્મક પ્રક્રિયાનો સમાવેશ થાય છે. 1 આયોજન, 2 ધ્યાન ઉચેતના, 3 સમકાલીન પ્રક્રિયા અને 4 ક્રમબદ્ધ પ્રક્રિયા. 1 આયોજન. આયોજન એક એવી બોધાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ અને આ નિર્ણય મુજબ વર્તન કરી શકીએ છીએ. એટલે કે આયોજન એક બોધાત્મક ક્ષમતાની એવી પ્રક્રિયા છે કે આપણે કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ તે મુજબ આપણે વર્તન કરી શકીએ છીએ. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, એટલે કે આપણે નિશ્ચિત ધ્યેયો કરવા માટે, પરિણામનું પૂર્વાનુમાન કરવા માટે પ્રતિભાવ કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયા કરીએ છીએ અને તેને મોટા મગજના અગ્રખંડ દ્વારા જવાબદાર હોય છે. 2 ધ્યાન ઉત્તેજના. આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. એટલે કે ધ્યાન ઉત્તેજના છે વાતાવરણના અસંખ્ય પ્રકારના ઘટકો છે એમાંથી અમુક ઘટકો પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ અને બાકીના ઘટકો છે ને અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થતો જોવા મળે છે. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. એટલે કે ધ્યાન
કેન્દ્રિત કરવાની જે વ્યક્તિમાં મુશ્કેલી ધરાવતી હોય છે, વિકૃતિ ધરાવતી હોય છે, એમાં તો કે ધ્યાન ઉત્તેજનાની ખામી રહેલી જોવા મળે છે. ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજ સ્કંદ અને થેલેમસ સંકળાયેલા છે. એટલે કે ધ્યાન અને ઉત્તેજના છે એની સાથે મગજના મસ્તિષ્ક સ્કંદ અને થેલેમસ તંત્ર છે સંકળાયેલું જોવા મળે છે. એસ એટલે કે સમકાલીન પ્રક્રિયા. આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી હોય છે. એટલે કે આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી છે. એટલે કે ભાષાકીય સમજ મેળવવા માટે આ જે ક્ષમતા છે એની વધારે પડતી આવશ્યકતા રહેલી જોવા મળે છે. દાખલા તરીકે મારી માતાના પિતા ના એકના એક ભાઈ મારા કોણ થાય છે? મામા. આ ક્ષમતા માટે મગજનો પશ્વખંડ અને મધ્યખંડ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ક્રમબદ્ધ પ્રક્રિયા. એસ અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો એટલે કે વર્ણમાળા અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ માટે મોટા ભાગના મગજનો અગ્રખંડ અને નિમ્નખંડનો અગત્યનો ભાગ જવાબદાર રહેલો જોવા મળે છે.